ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુરુ નિર્દેશ પરીક્ષણ વિશે માહિતી મેળવશું। એમાં એક આવે છે ચલનાત્મક પરીક્ષણ અને બીજું આવે છે ગુણાત્મક પરીક્ષણ। ચલો ચલનાત્મક પરીક્ષણ વિશે આજે આપણે ચર્ચા વિચારણા કરીશું। એમાં શું કીધું છે તમને તો કે એક મધ્યક માટે હોય, બે મધ્યક માટે હોય કે બે પ્રમાણિત વિચલન માટે હોય। પહેલા જો એક મધ્યક માટે હોય તો એનો તફાવત શોધવામાં આવે છે એટલે કે x બાર માઇનસ મ્યુ। મ્યુ આ જે હશે એને પણ આપણે x બાર જ તો કહેવામાં આવે છે મધ્યક જ, પણ આ કયું હશે મ્યુ એ સંભાવના વાળું। ત્યારબાદ પ્રમાણિત દોષ એને કહેવામાં આવે છે SE એટલે કે સિગ્માના છેદમાં વર્ગમૂળમાં NH। સિગ્મા એટલે પ્રમાણિત વિચલન, ZC એટલે કે તફાવત ભાગ્યા પ્રમાણિત દોષ। આ બંનેનો શું કરવાનો ભાગાકાર। ક્લિયર। જો બે મધ્યક માટે હોય તો x બાર 1 માઇનસ x બાર 2, પ્રમાણિત દોષ SE બરાબર શું થઈ જશે સિગ્મા 1 નો સ્ક્વેર છેદમાં n1 વત્તા સિગ્મા 2 નો સ્ક્વેર છેદમાં n2। ZC એટલે કે બંનેનો ભાગાકાર। ત્યારે આવે છે બે પ્રમાણિત વિચલન માટે તફાવત S1 માઇનસ S2, પ્રમાણિત દોષ SE હોય તો સિગ્મા 1 નો સ્ક્વેર વત્તા સિગ્મા 2 નો સ્ક્વેર, અહીંયા આવશે 2n1 વત્તા 2n2। આ બંનેનો શું કરવામાં આવે છે ભાગાકાર। તમને જવાબ મળે। આજના લેક્ચરમાં આપણે ચલનાત્મક પરીક્ષણ વિશે દાખલા ચર્ચા વિચારણા કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુણાત્મક ચર્ચા વિચારણા કરીશું। આના સૂત્રો નોટ ડાઉન કરી લેવા જેથી આપણાને દાખલા ગણવામાં સરળતા રહે। જોશું આપણે દાખલા નંબર સ્વાધ્યાય 2.1। એમાં કીધું છે પહેલો દાખલો જોઈએ। શું કીધું છે આપણને, એક કંપનીની 100 ફ્લોરન્સ ટ્યુબલાઇટ સરેરાશ આયુષ્ય 1570 કલાક અને પ્રમાણિત વિચલન 120 કલાક મળે છે। કંપની એવો દાવો કરે છે કે આ મળે છે એટલે આ કમ્પલસરી છે, તો લખી નાખીએ। તમને શું શું આપી દીધું છે, n બરાબર 100, x બાર બરાબર 1570 અને સિગ્મા બરાબર 120। કંપની એવો દાવો કરે છે કે તેમની ટ્યુબલાઇટનું સરેરાશ આયુષ્ય 1600 કલાક છે। દાવો કરે છે એટલે સંભાવના વિતરણ થાય, એને શું કહેવામાં આવે છે મ્યુ। કેટલું આપેલું છે તમને 1600 કલાક। ક્લિયર છે। શું કીધું છે 5% ની સાર્થક થાય ચર્ચા વિચારણા કરો। ક્લિયર। પહેલા આપણે સૂત્ર લખી નાખીએ। પહેલું શું થશે આપણું તફાવત એટલે શું થાય x બાર માઇનસ મ્યુ। x બાર કેટલું છે તમારું 1570 માઇનસ 1600, કેટલા આવશે 1570 માઇનસ 1600 કરીએ કેટલા આવશે 30। માનકમાં છે એટલે કેવા આવે પ્લસમાં જ આવે હંમેશા। બીજું SE પ્રમાણિત દોષ, એનું સૂત્ર શું હતું તો કે સિગ્માના છેદમાં વર્ગમૂળમાં n, કેમ કે એક જ મધ્યક છે। સિગ્મા કેટલું આવે છે આપણું 120 છેદમાં 100 એટલે કે 120 ભાગ્યા 10 એટલે કેટલા આવશે 12। ત્રીજું ZC એટલે કે તફાવત છેદમાં SE, તફાવત કેટલો આવે છે 30 ભાગ્યા 12, કેટલા આવશે 2.5। ક્લિયર છે। આમાં કોઈ ડાઉટ છે? ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 2। જોઈએ એમાં શું કીધું છે આપણને, 400 એકમોનો એક નિદર્શ લેતા નિદર્શ મધ્યક 99 મળે છે। ચલો n બરાબર તમને કહી દીધું છે 400 અને x બાર તમને કહી દીધું છે 99। કહી શકાય કે આ નિદર્શ એક પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલ છે જેનો મધ્યક 100 અને વિચરણ 64 છે। એટલે કે મ્યુ તમને કહી દીધું છે 100 અને વિચરણ એટલે કે ડેલ્ટાનો સિગ્માનો સ્ક્વેર આપી દીધું છે 64। ચલો આપણે મેળવીએ। પહેલો સ્ટેપ તફાવત એટલે શું થાય તો કે x બાર માઇનસ મ્યુ એટલે કે 99 માઇનસ 100 કેટલા આવશે 1। ત્યારબાદ બીજું જોઈએ SE પ્રમાણિત દોષ, એનું શું થાય તો કે સિગ્માના છેદમાં વર્ગમૂળમાં n। હવે સિગ્માનો સ્ક્વેર છે 64 નો વર્ગમૂળ કાઢો એટલે શું નીકળી જાય 8। ચલો છેદમાં 400 એટલે 8 ના છેદમાં 400 નું વર્ગમૂળ કેટલું નીકળે 20 કરીએ 8 ભાગ્યા 20 કેટલા આવશે 0.4। ત્યારબાદ ત્રીજું ZC એટલે કે તફાવત છેદમાં શું આવે SE, તફાવત કેટલો છે તમારો 1, 1 ના છેદમાં 0.4 એટલે કેટલા આવશે 2.5। ક્લિયર છે। આમાં કોઈ ડાઉટ છે? હવે જ્યારે પણ તમને 5% ની સાર્થકતાએ કીધું હોય, કેટલું આવે 5% ની સાથે 1.96 તમારું આવશે।
ZT તમારું કેટલું આવે 1.96. જો આપણો આન્સર એ મોટો હોય તો અસ્વીકાર્ય, નાનું હશે તો સ્વીકાર્ય. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ છે? ચલો ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે એમાં? 1000 કદની સમષ્ટિમાંથી 36 કદનો નિદર્શ લેતા, એટલે કે આ મોટો n થશે તમારો 1000 અને સમષ્ટિમાંથી 36 કદનો નિદર્શ લેતા એટલે સ્મોલ n તમારો થશે 36. ક્લિયર? ત્યારબાદ કીધું છે તેનો મધ્યક 20 અને વિચરણ 16 છે, એટલે કે x બાર બરાબર 20 અને વિચરણ બરાબર 16 છે. સમષ્ટિનો મધ્યક 22 છે તેમ કહી શકાય, એટલે કે મ્યુ બરાબર 22. ક્લિયર? સૂત્ર નાખીએ આપણે. શું છે પેલું? તફાવત. એનું સૂત્ર શું છે? x બાર માઇનસ મ્યુ, એટલે કે 20 માઇનસ 22 એટલે કેટલા આવશે? 2. ત્યારબાદ SE એનું સૂત્ર શું છે? તો કે સિગ્માના છેદમાં વર્ગમૂળમાં n આવે. ક્લિયર છે? પણ જ્યારે પણ હવે અહીંયા નાનો n પણ છે અને મોટો n પણ છે, તો હજી તમારે એક આમાં સૂત્ર એડ થઈ જાય, n માઇનસ સ્મોલ n અને n માઇનસ 1. ચલો સિગ્મા કેટલું છે આપણા પાસે? 4 આવશે છેદમાં વર્ગમૂળમાં n, એટલે કે હવે અહીંયા કયો n લેવાનો આવશે? કેમ કે આપણા પાસે અત્યાર સુધી આપણે પાસે કેટલા હતા? એક જ n હતું જેટલા પણ દાખલા ગણ્યા. આમાં કેટલા n છે? 2 n છે. જ્યારે 2 n હોય ત્યારે અહીંયા તો ખબર છે, ચલો અહીંયા તો આપણે એક વખતનું લખી નાખીએ. અહીંયા છે 1000 માઇનસ અહીંયા છે 36, તો અહીંયા પણ કેટલા આવશે? 1000 માઇનસ 1, કેમ કે અહીંયા 1000 છે. હવે અહીંયા કઈ વસ્તુ લખવામાં આવશે? કેમ કે આ સ્મોલ n છે, અત્યાર સુધી આપણે પણ કેટલા અહીંયા લેતા હતા? સ્મોલ n જ લેતા હતા. તો સ્મોલ n માં કઈ વસ્તુ આવશે? તમને પણ ખબર છે કઈ છે સ્મોલ n આપણા પાસે? 36. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? કરી નાખીએ આપણે. કે 4 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 36 નું વર્ગમૂળ કેટલું નીકળે? 6 વર્ગમૂળમાં 1000 માઇનસ 36 એટલે કેટલા આવશે? 964 છેદમાં 1000 માઇનસ 1 એટલે કેટલા આવશે? 999. ક્લિયર? ઉપર લખી નાખું છું. શું આવે છે આપણું? 4 ભાગ્યા 6 અને વર્ગમૂળમાં 964 ભાગ્યા 999. ચલો કરીએ આપણે. 964 ભાગ્યા 999 એનું વર્ગમૂળ કાઢવાનું રહેશે, એટલે 0. કેટલા આવે છે? 98. લખી નાખું. 4 ભાગ્યા 6 ગુણ્યા 0.9823. ક્લિયર? કરી નાખીએ. 23 ગુણ્યા 4 ભાગ્યા 6 એટલે કેટલા આવશે? 0.6548. ક્લિયર? ZC શોધી નાખીએ. ત્રીજું ZC બરાબર કેટલા આવશે? તો કે તફાવત છેદમાં SE. તફાવત આપણો કેટલો હતો? 2 છેદમાં 0.6548. કરી નાખીએ. 3.054 કેટલા આવે છે? 3.054. ક્લિયર? ત્યારબાદ શું કીધું છે જોઈએ આપણે. દાખલા નંબર 4. બોલપેન ઉત્પાદન કરનાર એક ઉત્પાદક એવો દાવો કરે છે કે તેમના દ્વારા ઉત્પાદિત થતી પેનનું સરેરાશ લખાણ 400 પાના અને પ્રામાણિક વિચલન 220 પાના છે. એક વિક્રેતા 100 પેનનો નિર્દેશ લઈ ઉત્પાદકનો દાવો ચકાસે છે. તેને માલુમ પડે છે કે પેનનું સરેરાશ કેટલું છે? 390 પાના થાય છે. તો વિક્રેતા ઉત્પાદનને નકારી શકાય કે નહીં? ચલો જોઈએ. દાખલા નંબર 4. તમને શું કીધું છે? 400 નું સરેરાશ લખાણ. સરેરાશ લખાણ એટલે એને શું કહેવામાં આવે? x બાર. કેટલું આપેલું છે તમને? 400. ત્યારબાદ સિગ્મા આપેલું છે 20, n આપેલું છે 100 અને મ્યુ આપેલું છે 390. કારણ કે સરેરાશ આયુષ્ય માટે સંભાવના દાવોમાં જોઈ પડે છે. ચલો પેલો સ્ટેપ તફાવત x બાર માઇનસ મ્યુ. x બાર કેટલું છે આપણા પાસે? 400 માઇનસ 390 એટલે કેટલા આવશે? 10. ત્યારબાદ બીજું SE સિગ્માના છેદમાં વર્ગમૂળમાં n 20 ના છેદમાં વર્ગમૂળમાં 100 એટલે 20 ભાગ્યા 10 એટલે કેટલા આવશે? 2. કરીએ આપણે ત્રીજું
ZC એટલે કે તફાવત ભાગ્યા SE. તફાવત કેટલું આવે છે આપણું 10/2 એટલે કેટલા આવશે 10/2 કરો એટલે કેટલા આવે 5. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય 2.2 માં જોઈએ તેમાં શું આપેલું છે. દાખલા નંબર 1 શું કીધું છે એમાં બે જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓની ઊંચાઈ વિશેની નિર્દેશ માહિતી નીચે મુજબ મળે છે તો મધ્યકનો તફાવત સાર્થક છે કે નહીં તે ચકાસવાનું. કોના વિશે ચકાસવાનું છે મધ્યક વિશે આપણે. ચલો એનું સૂત્ર ડાયરેક્ટ ઇન્ફોર્મેશન તો આપેલી છે હું ડાયરેક્ટ સૂત્ર મુજબ જ જાઉં છું. પહેલું તફાવત એટલે કે x⁻1 - x⁻2. ચલો x⁻1 કેટલું આપેલું છે સરેરાશ ઊંચાઈ એટલે શું થાય x⁻ થાય આપણું કરીએ વાત બાકી 0.17 ક્લિયર. ત્યારબાદ બીજું SE એનું સૂત્ર શું છે તો કે વર્ગમૂળમાં σ1² n1 વત્તા σ2² n2. ચલો σ1 એટલે કેટલું છે 2.58 નો વર્ગ છેદમાં n1 કેટલા આપેલા છે એના 1000. ત્યારબાદ σ2 એટલે કે 2.50 એનો વર્ગ અને એના છેદમાં છે 1200. કરીએ ચલો 2.58 નો વર્ગ એટલે 6.6564 ભાગ્યા શું કરશું 1000 એટલે કેટલા આવશે વર્ગમૂળમાં 0.006654. ક્લિયર. ટોટલ જ મેં લખી નાખ્યું છે જેટલા મૂળ છે 2.5 નો વર્ગ ભાગ્યા એના કરશું 1200 એટલે કેટલા આવશે 0.0052083333. ક્લિયર. આ બંનેનો શું કરશું સરવાળો 6656 પ્લસ 0.052083333 એટલે 0 પોઈન્ટ આવ્યું એનું શું કાઢશું વર્ગમૂળ એટલે કેટલું નીકળશે તો કે 0.108925. ક્લિયર. ત્રીજું એનું શોધી નાખીએ ZC એટલે કે તફાવત છેદમાં SE. તફાવત કેટલો છે આપણો 0.17 આવશે 0.1089. કરીએ એટલે કેટલા આવશે 1.56. કેટલા આવશે 1.56. ક્લિયર. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2 શું કીધું છે આપણને. છોકરાઓ અને છોકરીઓ બે સમૂહના બુદ્ધિ અંગેની કસોટીના નીચે મુજબ પરિણામો મળે છે તો આપણને એનું ZC શોધવાનું છે. ચલો એ જ સૂત્ર મુજબ થશે. પહેલું શું આવશે તફાવત એટલે કે x⁻1 - x⁻2. ક્લિયર. x⁻1 તમારા પાસે કેટલું છે 84 - 81 એટલે કેટલા આવશે 3. ચલો બીજું SE એનું સૂત્ર શું થશે વર્ગમૂળમાં σ1² છેદમાં n1 વત્તા σ2² n2. ક્લિયર. નાખી દઈએ અમુક જે આપણા પાસે છે પ્રમાણિત વિચલન 10 નો વર્ગ છેદમાં 121 વત્તા 12 નો વર્ગ છેદમાં 81. ક્લિયર. કરી નાખીએ 10 નો વર્ગ એટલે કેટલા થશે 100 વર્ગમૂળમાં 0.826446 પ્લસ 12 નો વર્ગ ભાગ્યા 81 એટલે 1.7777. ચલો કરી નાખીએ 0.826446 પ્લસ 1.7777. એનું શું કાઢશું વર્ગમૂળ એટલે કેટલું નીકળશે 1.6137. ક્લિયર. ત્યારબાદ હવે આપણે એનું શું કરશું ZC એનું શું થશે તો કે તફાવત છેદમાં SE. ચલો તફાવત કેટલું આવ્યું હતું આપણું 3 છેદમાં 1.6137 કરી નાખીએ એટલે કેટલા આવશે 1.8590
એટલે અપ્રોક્સ 1 પોઈન્ટ તમે 86 પણ માની શકો છો. ક્લિયર છે? આ દાખલામાં કોઈ તમને ડાઉટ છે? ચલો ત્યારબાદ દાખલા નંબર 3 જુઓ. હું તમને ઉપરથી સમજાવી દઉં છું, બાકી કોન્સેપ્ટ એ જ છે. ખાલી આમાં 10% કીધી છે, તમને એફ ટેબલ આપી દીધું હશે, એના બેઝ ઉપર જ તમારે કરવાનું રહેશે. ત્યારબાદ 6400 સૈનિકોની 10માં સરેરાશ ઊંચાઈ 67.45 છે અને તેનું પ્રામાણિક વિચલન 2.56 છે. જ્યારે 1600 નાવિકો 1ની 10 સરેરાશ ઊંચાઈ એની 68.55 અને પ્રામાણિક વિચલન 2.52 છે. આ માહિતી ઉપરથી એવું કહી શકાય કે નાવિકોની સરેરાશ સૈનિકોની ઊંચાઈ સરેરાશ ઊંચાઈ કરતાં વધુ છે. સેમ આ જ સૂત્ર ઉપરથી તમારે આ બધા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. ક્લિયર છે? અહીંયા સુધી કોઈ તમને ડાઉટ છે? હવે અહીંયા વિચરણ આપેલું છે. જ્યારે પણ તમને વિચરણ આપેલું હોય મતલબ શું હોય કે આ સિગ્માનો સ્ક્વેર આપેલો છે, તમારે આનું શું કાઢવું પડશે? વર્ગમૂળ કાઢવું પડશે. ક્લિયર?